તો મોરબીમાં ગાયો ગુમ થવા મુદ્દે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। માળિયાના ચીખલી ગામના પિતા પુત્ર સામે ફરિયાદ, જેમાં ધાંગધ્રાના ગોપાલે 50 ગાયો ગુમ થતા ફરિયાદ નોંધાઈ છે। પોલીસે અગાઉ મુસ્તાક, લાખાણી, અમીનની અટકાયત કરી હતી। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, વધુ શું વિગતો મળી રહી છે? આ ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો? પ્રીતિ, જે પ્રમાણે ખાખરેચી ગામના માલધારીની 14 ગાયો ગુમ થઈ હતી અને ત્યારબાદ 13 ગાયો જે છે એની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું અને આ ગાયોની કતલ કરવામાં આવી હતી। એ જે લોકો માલધારી જે લોકોને ગાયો ચરાવવા માટે આપી હતી તે પિતા પુત્ર મુસ્તાક લઘાણી અને અમીન લઘાણી આ બંનેની અટકાયત આ ગુનાની અંદર પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ અનેક માલધારીઓ સામે આવી રહ્યા છે અને આ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે। આ પ્રમાણે ધાંગધ્રાના પીપળી ગામના જે ગોલતર નામનો જે માલધારી હતો તેને 50 જેટલી ગાયો આપી હતી જે આ ચરાવવા માટે, અને એ ગાયો તમામ ગુમ થઈ ગઈ હતી। હવે જ્યારે આ ગાયોની વેચી નાખવામાં આવી અને એની કતલ થઈ ગઈ હોય આ પ્રકારની જે વાત સામે આવી હતી, ત્યારબાદ પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ એક પછી એક માલધારીઓ પોતાની ગાયો ગુમ થવાની આ ફરિયાદ લઈને સામે આવી રહ્યા છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે નિલેશ।